હેલો વેલકમ મિત્રો. આજે આપણે એક નવા ટોપિકને ડિસ્કશન કરીએ. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય એમાં ભારતનું બંધારણ એ ટોપિક તમારો આપેલો હોય, એ ટોપિકમાં લાક્ષણિકતાઓ ટોપિક તમારે જો મેન્શન કરેલો હોય એમાં તમારે શું વાંચવું જોઈએ એ આજે આપણે અહીં ડિસ્કસ કરીશું. બીજા નંબરમાં જે પીવાયક્યુ નું આપણે એનાલિસિસ કરીએ છીએ, જે આગળના વર્ષમાં પીવાયક્યુ જે પૂછાઈ ગયા છે એ ક્વેશ્ચનનું પીવાયક્યુ ના એનાલિસિસ ઉપરથી આપણે આ લાક્ષણિકતાઓ ટોપિકમાં કેટલું વાંચવું જોઈએ અને કયા કયા સબ ટોપિક્સ તૈયાર કરવા જોઈએ આ ટોપિકમાં, તો એ બધું આપણે જોઈશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. ઘણી બધી એક્ઝામમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચનો નીકળતા હોય છે. તો ચાલો શરૂ કરીએ. ભારતીય બંધારણનો જે લાક્ષણિકતાઓ ટોપિક છે, તો એમાં જોઈએ તો આપણે આટલા સબ ટોપિક તૈયાર કરવાના થાય. એમાંથી ફર્સ્ટ ટોપિક જોઈએ તો બંધારણના જે વિદેશી સ્ત્રોતો છે એ આપણે આ લાક્ષણિકતાઓ વાળા જે ટોપિક છે એમાં એડ કરીને આપણે તૈયાર કરીશું. કેમ કે વિદેશી સ્ત્રોતો તમને કોઈ જગ્યાએ એવું અલગથી મેન્શન નહીં કરે કે આપણે આ પોઈન્ટમાં વાંચવા જોઈએ. તો આ વસ્તુ તમારે લાક્ષણિકતાઓ ટોપિકમાં તૈયાર કરવાની રહેશે. વિદેશી સ્ત્રોતોમાં ખાસ તમારે જે કન્ફ્યુઝન પોઈન્ટ હોય છે, અમેરિકા, બ્રિટન અને જે આમુખ રિલેટેડ વધારે કન્ફ્યુઝન હોય છે. પછી બીજા નંબરમાં રાષ્ટ્રપતિ રિલેટેડ વધારે કન્ફ્યુઝન હોય છે કે કયા દેશના બંધારણમાંથી આપણા બંધારણમાં કઈ કઈ વસ્તુ લેવામાં આવેલી છે. 1935ના કાયદામાંથી ઘણી બધી વસ્તુ લેવામાં આવેલી છે, કેમ કે એમાંથી પણ પૂછતા હોય છે. તો આ ટોપિકમાં આપણે આટલું તૈયાર કરી લેવું જરૂરી છે. બીજા નંબરમાં જોઈએ કે લાક્ષણિકતાઓ એક અલગ જ ટોપિક કહી શકીએ. ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે, તો આ એક એની લાક્ષણિકતા થઈ ગઈ. આપણે એકલ નાગરિકતા અપનાવી છે, તો એ પણ બંધારણની લાક્ષણિકતા થઈ ગઈ. તો કોઈ તમે બુક વાંચો છો એમાં જો આ લાક્ષણિકતાઓ અલગથી ટોપિક આપેલો હોય તો એ તો આપણે કરી જ લેવું જોઈએ, કેમ કે જેટલા પોઈન્ટ્સ લાક્ષણિકતામાં આપેલા છે એ બધા આપણે આઈએમપી થઈ રહેશે. આમ ગણીએ તો આ ટોપિકમાં આપણે એવું કંઈ ફિક્સ ના કહી શકીએ કે આમાં આટલું જ પૂછાય છે, કેમ કે આપણે કોઈ બી બંધારણનો પાર્ટ પકડીએ અથવા તો ભાગ પકડીએ, એમાં જોઈએ તો જે મુખ્ય બાબત છે એ આપણે બંધારણની લાક્ષણિકતામાં ગણાવી શકાય. આપણે એવા ઘણા બધા પોઈન્ટ કન્સિડર કરીશું કે જેમાંથી ક્વેશ્ચન નીકળતા હોય લાક્ષણિકતા ટોપિકમાંથી. તો એમાંથી જે વિદેશી સ્ત્રોતો છે એમાંથી વધારે ક્વેશ્ચન નીકળે છે. બીજા નંબરમાં જોઈએ તો જે લાક્ષણિકતા ટોપિકમાં તમારે શું યાદ રાખવું, તો જે લાક્ષણિકતામાં કોઈ બુકમાં પર્ટિક્યુલર આપેલું હોય એ તો યાદ રાખી જ લેવું. બીજા નંબરમાં તમારે જે આમુખના જે શબ્દો આપેલા છે, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, પ્રજાસત્તાક, તો આવા જે અઘરા અઘરા શબ્દો આપેલા છે તો એના વિશે તમારે ડિટેલમાં વાંચી લેવું જોઈએ. આ વસ્તુ તમે આમુખમાં જ્યારે વાંચશો ત્યારે પણ એ ફરીથી રિપીટ થવાની જ છે, પણ જે આમુખમાં જે ટોપિક આપેલા છે એ બધી વસ્તુ તમે લાક્ષણિકતામાં કન્સિડર કરી શકો છો. તો આમુખના જેટલા બી શબ્દો આપેલા છે એ બધા વિશે તમારે વાંચી લેવું જોઈએ. રાજકીય હોય, આર્થિક હોય, કોઈ ન્યાય વિશે આપેલું હોય, અથવા તો જે સમવાય તંત્ર છે, તો એ બધી વસ્તુ આપણે લાક્ષણિકતામાં કન્સિડર કરી શકીએ. એના પછી લાક્ષણિકતાઓમાં તમારે સૌથી સરળ રીતે તૈયાર કરવું હોય તો જે મૂળભૂત માળખાની જે બાબતો આપેલી છે, તો તમે કોઈ બી બુક પકડો એમાં મૂળભૂત માળખાની બાબતો જે આપેલી હોય એ બધી બાબતો તમે લાક્ષણિકતાઓમાં કન્સિડર કરી શકો છો, કેમ કે મૂળભૂત માળખાની જે બાબતો છે એ આપણે લાક્ષણિકતામાં કન્સિડર કરી શકીએ છીએ. આ એક અલગ જ ટોપિક છે મૂળભૂત માળખા, બટ આમાં જો અમુક જે પોઈન્ટ્સ આપેલા છે એ આપણે લાક્ષણિકતામાં કન્સિડર કરી શકીએ, જેમ કે કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ. તો આવા જે અઘરા અઘરા ટોપિક તમને લાગે તો એ બધા તમે લાક્ષણિકતામાં કન્સિડર કરી શકો. જે ફ્રેશર છે એના માટે હું ખાસ કહીશ કે જ્યારે તમે બંધારણ વાંચો છો અને તમને કઈ પોઈન્ટ એવું લાગે છે કે આ અઘરો પોઈન્ટ છે, તો એ તમે લાક્ષણિકતા સમજી લેવાની કે આ પોઈન્ટ લાક્ષણિકતામાં ગણવો જોઈએ. એના પછી આપણે જોઈએ કે ભારત અને તેનું રાજ્ય ક્ષેત્ર. બંધારણનું તમારે સિલેબસ આપેલો હોય, એ સિલેબસમાં જો તમારું આ પોઈન્ટ મેન્શન ન કરેલો હોય તો એ તમે લાક્ષણિકતામાં ગણી શકો છો, કેમ કે આમાંથી હંમેશા ક્વેશ્ચન નીકળતો જ હોય છે. ભાગ જે એક છે એમાંથી તો એ તમારે તૈયાર કરવાનો રહેશે, કેમ કે એમાં ઘણી બધી બાબતો એવી છે કે જે બંધારણની લાક્ષણિકતામાં કન્સિડર થાય છે. એના પછી જોઈએ તો નાગરિકતા. જે નાગરિકતા ટોપિક છે એ પણ તમે બંધારણની લાક્ષણિકતામાં ગણી શકો છો. એટલે આપણે કોઈ પણ જગ્યાએ સિલેબસમાં મેન્શન ન કરેલો હોય નાગરિકતા, તો પણ આપણે લાક્ષણિકતાઓમાં આ ટોપિક તૈયાર કરવાનો રહેશે. એના પછી જોઈએ તો કટોકટી. કોઈ પણ જગ્યાએ જો તમારે કટોકટી મેન્શન કરેલી હોય તો એને અલગથી ટોપિક કરવાનો જ રહેશે.
બટ જો કોઈ સિલેબસમાં મેન્શન નથી કરતા તો આપણે લાક્ષણિકતાઓમાં આ ટોપિક કરવાનો રહેશે. તો જોઈએ તો આમાંથી 6 ટોપિક આપણે લાક્ષણિકતાઓમાં કન્સિડર કરીએ છીએ. એટલે આમાં એવું કહી શકાય કે આ ટોપિક એવરગ્રીન છે. મતલબ કે તમે કોઈ પણ એક્ઝામ પકડશો તો આટલા બધા ટોપિકોમાંથી એકાદો તો ક્વેશ્ચન નીકળશે જ. એટલે આપણે લાક્ષણિકતાઓમાંથી આ ટોપિકો પહેલાં તૈયાર કરી જોવા જોઈએ. એના પછી જો કોઈ બુકમાં તમારે વધારે આપેલું છે લાક્ષણિકતા વિશે તો એ વાંચી લેવું જોઈએ. પણ મારા મત મુજબ આટલા તમે ટોપિક કરી લો છો લાક્ષણિકતામાં તો એ તમારું મોસ્ટલી 90% ક્વેશ્ચનો તમારા કવર થઈ જશે. બીજું કે તમારી જોડે કોઈ બુક હોય તો એમાંથી લાક્ષણિકતાના જે પીવાયક્યુ છે એ તમારે 1-2 વાર ગો થ્રુ થઈ જવાનું. તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે લાક્ષણિકતાઓમાં કઈ કઈ વસ્તુ પૂછાય છે. તો આટલી વસ્તુ ખાસ લાક્ષણિકતામાં કરી લેવી જોઈએ તમારે. બીજું કોઈ તમને એવું લાગતું હોય તો એ કમેન્ટ કરજો, હું એમાં રિપ્લાય આપીશ તમને જરૂરથી. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયોને કોઈ તમારા ફ્રેન્ડ હોય તો એના જોડે શેર પણ કરજો. જય હિન્દ, વંદે માતરમ. આવા નવા ટોપિક સાથે ફરી મળીશું.